પોરબંદરમાં સૌપ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે ગરબા સ્પર્ધા તેમજ ઇનામ વિતરણ અને વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 150થી વધુ દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। સમગ્ર રાજ્યની પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે અખિલ ગુજરાત સ્વર્ગસ્થ ભદ્રાબેન સત્યાની સ્મૃતિમાં પોરબંદરના બિરલા હોલ ખાતે પ્રાચીન અને અર્વાચીન ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લામાં સૌપ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે આ ગરબા સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી 150થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધા બાદ ઇનામ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। हमारे शिक्षकों बहुत मदद करी, हमने बहुत सारी प्रैक्टिस कराई, हमने ये गरबा करवानी बहुत मजा आई। आवा गरबा अगर थाय ते माटे आवा गरबा अगर थाय तो हमारे माटे बहुत साરું। પોરબંદરમાં પ્રજ્ઞાચક્ષુ માટે સ્પર્ધા ઉપરાંત વાર્ષિક સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી પ્રજ્ઞાચક્ષુએ ભાગ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।